અમરેલી લેટર કાંડમાં હવે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ કર્યો છે મોટો ધડાકો। પત્ર મારફતે દિલીપ સંઘાણીએ દાવો કર્યો કે મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનોએ આ પ્રવૃત્તિ કર્યાની આશંકા છે। એટલું જ નહીં, પત્રમાં દિલીપ સંઘાણીએ સમગ્ર વિવાદમાં કહ્યું, હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનો અને 4 આરોપીઓ પણ નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર હોવાનો દાવો કર્યો। સાથે જ સમગ્ર કેસની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવવાની દિલીપ સંઘાણીએ માંગ કરી। દિલીપ સંઘાણીના નાર્કો ટેસ્ટ કરાવવાના દાવા પર પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી। કહ્યું, સૌપ્રથમ તો ગૃહ રાજ્યમંત્રીનો નાર્કો ટેસ્ટ કરવો પડે। ગૃહ રાજ્યમંત્રીને મળવાના નામે એસપીને બોલાવાયા અને શું સૂચના આપી તેની તપાસ કરાવવામાં આવે। કૌશિક વેકરિયા, તેના પીઆઈ, એસપી, પીઆઈ પરમાર અને દીકરીને મારનાર પોલીસનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે। તો કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમગ્ર મામલે એફએસએલનું રિપોર્ટ નિર્લિપ્ત રાયને રિપોર્ટ જાહેર કરવાની કરી માંગ। સાથે જ શંકાના દાયરામાં આવતા બધાના નાર્કો ટેસ્ટ કરાવવા અનિવાર્ય હોવાની કરી માંગ। આ તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે સંઘાણીના પત્રને સમર્થન કરતા કહ્યું કે મોટા પાયે ષડયંત્ર રચી તેની અમલવારી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। 3 આરોપીઓને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે। લેટર, તેમાં રહેલું લખાણ અને તેમાં કરેલી સહી પણ સાચી છે।